અમુક વખતે કોઈક એવો જબરજસ્ત તોફાન કરતો હોય, મસ્તી કરતો હોય છોકરો, બરાબર, એટલે આજુબાજુવાળા શું કે આ તો એના બાપા ઉપર ગયો, આ તો એના છોકરી તો કે આ તો એના મમ્મી ઉપર ગઈ છે, આવું કહો છો ને, આ એના ફાધર ઉપર ગયા છે, બરાબર. તો એ એક લક્ષણ છે ને, એને કહેવાય આનુવંશિક લક્ષણ. કદાચ દેખાવમાં હોય, મસ્તીમાં હોય, તોફાનમાં હોય, બોલવામાં હોય, અમુક અંગ એ રીતના હોય, આંખ, કાન, નાક, તો આપણે એને શું કહીએ, એ કયું એક લક્ષણ છે એનું? આનુવંશિક. કેવું લક્ષણ છે? કે જે એના માતા અથવા પિતામાંથી એ પુત્રમાં અથવા પુત્રીમાં આવી. સમજ્યા કે નહીં? એ માતા પિતાને કહેવાય પિતૃ. એને શું કહેવાય? માતા પિતાને બંનેને ભેગું આપણે શું બોલીએ છીએ? પિતૃ. અને પિતૃમાંથી જે બાળક છે એટલે કે સંતતિ, એને શું કહેવાય? સંતતિ. સંપત્તિ નથી કહેતો, સંતતિ. પિતૃમાંથી જે સંતતિની અંદર જે લક્ષણ આવે